Hello students, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. Students, हमारा चैप्टर स्टार्ट है कंप्यूटर एंड इट्स एप्लीकेशंस, राइट? चैप्टर नंबर 6. सो हमने लास्ट सेशन में उसमें क्या डिस्कस किया था, कौन कौन सी प्लेस हमने डिस्कस की थी, आप सबको थोड़ा थोड़ा सा याद होगा, राइट? ओके, तो हम सब ने लास्ट सेशन में बैंक, પછી शॉपिंग मॉल्स, ऑफिस, उस 3 प्लेस के बारे में डिस्कस किया था कि उन 3 प्लेसों में कंप्यूटर के डिफरेंट वे से यूज कैसे होते हैं. ओके, और आज इस सेशन हमारा चैप्टर का लास्ट सेशन है. ओके, और इसके बाद का सेशन जो मैं आपको एक्सप्लेन करने वाली हूँ हमारी स्किल शीट, राइट? क्योंकि स्किल शीट तो अभी बाकी ही है. तो लास्ट सेशन मीन्स આના પછીનો જે તમને સેશન મળશે એમાં ઓન્લી ફોર સ્કિલ સીટ એક્સપ્લેનેશન હશે. આ ચેપ્ટર આજે આપણે અહીંયા ફિનિશ કરી દેશું. ઓકે, સો આજે આપણે બીજા કયા કયા પ્લેસ વિશે ડિસ્કસ કરશું? ચલો યાદ કરો, આપણે અત્યાર સુધીનું શું કર્યું હતું? તો કે સ્ટાર્ટિંગ ફ્રોમ હોમ. સો એટ હોમ આપણે હોમમાં હોય ત્યારે કમ્પ્યુટરનો શું યુઝ કરીએ છીએ, રાઈટ? then in a school and colleges માં હોય તો કમ્પ્યુટરનો ક્યાં ડિફરન્ટ વે થી યુઝ થાય છે. ઓકે, then આપણે શું જોયું હતું? તો કે રેલવે સ્ટેશન્સ, એરપોર્ટમાં કમ્પ્યુટરનો યુઝ આપણે કેવી રીતે કરતા હોઈએ અલગ અલગ વે થી, ઈ આપણે જોયું હતું. લાસ્ટ સેશનમાં આપણે ઇન અ બેંક, ઇન અ ઓફિસ, એટ અ શોપિંગ મોલ્સ એન્ડ હજી એક ભૂલાઈ ગયું, એટ અ હોસ્પિટલ. આપણે હોસ્પિટલમાં હોઈએ ત્યારે કમ્પ્યુટરનો શું ડિફરન્ટ યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? તો આજે આપણે બીજી 3 પ્લેસ જોઈશું. ફર્સ્ટ ફોર ડિઝાઇનિંગ, જો કે પ્લેસનું નામ નથી પણ એક ડિફરન્ટ વે છે કે આ બધી અલગ અલગ પ્લેસ સિવાય એક ડિફરન્ટ વે થી આપણે કમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ ફોર ડિઝાઇનિંગ. મીન્સ કે તમે ગર્લ્સ જ્વેલરી જે પહેરે છે એ જ્વેલરી ડિઝાઇનિંગ કમ્પ્યુટર ઉપર થાય છે. તમે જે મોટા મોટા બિલ્ડિંગ્સ જોવો છો, ફોર એક્ઝામ્પલ આર્કિટેક્ટ છે, કોઈ આખું ફ્લેટ છે કે કોઈ તમારું હોમ છે એ આનું ડેકોરેટેડ, આખું આપણે ડેકોરેટ કરીએ, ડિઝાઇન કરીએ, એને આપણે કેવી રીતે બનાવીએ, તો એના પ્લાન આઉટ્સ છે એ બી અત્યારે કમ્પ્યુટરમાં બનતા હોય છે, રાઈટ? પછી તો કે ફોર અ સ્પેસ રિસર્ચ. આ થોડુંક તમારા લેવલથી હાઈ લેવલ છે બીકોઝ તમને નહીં સમજાય, પણ તમે એટલું ધ્યાન રાખો કે તમારા મધર છે, તમારા સિસ્ટર છે એ ન્યૂ જે જ્વેલરી પહેરે છે તો એ જ્વેલરીની ડિઝાઇનિંગ બી આપણે કમ્પ્યુટર ઉપર થતી હોય. ઓકે, ધેન મેં શું કીધું? આર્કિટેક્ટ. આર્કિટેક્ટ એટલે શું? તો કે જે નવા ફ્લેટ બનતા હોય છે એનું આખું ડિઝાઇનિંગ કરતા હોઈએ કે આ રૂમ હોય, ફોર એક્ઝામ્પલ તમારો રૂમ હોય તો એમાં ક્યાં કબોર્ડ રાખવું છે, ક્યાં ડ્રેસિંગ ટેબલ રાખવું છે, પછી ફોર એક્ઝામ્પલ કિચન હોય તો કિચનમાં કઈ વસ્તુ ક્યાં સેટ કરવી છે એ બધું આર્કિટેક્ટ ડિસાઈડ કરે. ઓકે, અને પછી આપણા જે ડેકોરેટર્સ છે એ બધા ડેકોરેટ કરે હોમને, કે તમારે ક્યાં પિલો રાખવા છે, ક્યાં કર્ટન રાખવા છે, કોની સાથે કઈ વસ્તુ મેચ થશે. ઓકે, ધેન મેં શું કીધું? ફોર અ સ્પેસ રિસર્ચ. એટલે તમે જે બધા રોકેટ્સ જોતા હોય ને એ રોકેટનું આખું પ્રિપેરેશન, કેટલો ટાઈમિંગ રાખવાનો, એનો ક્યારે અહીંયા આપણે જે અર્થ છે, આપણું અર્થ છે ત્યાંથી એને કેવી રીતે છે એ બૂસ્ટર કરવાનું, ક્યાંથી મોકલવાનું છે, બરોબર? તો એ બધી વસ્તુ જે સ્પેસ રિસર્ચ થતું હોય ત્યાં બી કમ્પ્યુટરનો યુઝ થાય. અને થર્ડ થિંગ, તમે બધા ખબર છે મૂવી ને કાર્ટૂન જોવો છો તો જે એનિમેટેડ મૂવીઝ આપણે બનાવતા હોઈએ, તમારા માટે જે કાર્ટૂનના ફેસ જોજો, એ ફેસ શું છે? પછી એક આઈ ગેસ તમને ઓલી ટ્રેન વાળું આવે છે, મને એનું પ્રોપર નામ તો આઈડિયા નથી, બટ એ ટ્રેન શેપમાં કાર્ટૂન હોય છે અને એ બધી ટ્રેન છે એ વાતો કરતી હોય છે એકબીજા સાથે, એકદમથી ચાલે છે, પછી કયા સ્ટેશન ઉપર શું કરવાનું એ બધું ડિસ્કશન થતું હોય છે. તો એ જે બધી વસ્તુ એનિમેશન આપતા હોય, એ ડિઝાઇનિંગ કરતું હોય, એ બધું કમ્પ્યુટર ઉપર થાય છે. તો હવે તમને કમ્પ્યુટરનું ઇમ્પોર્ટન્સ સમજાણું કે આટલા બધા વેરિયસ ફિલ્ડમાં આટલું બધું અલગ અલગ ઇનોવેશનમાં બી કમ્પ્યુટર શું થાય છે તો કે યુઝફુલ છે. એનો આપણે એવી રીતે ડિફરન્ટ વેથી યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ?
ઓકે, તો આપણે ફર્સ્ટ વાત કરીએ છીએ ફોર ડિઝાઇનિંગ. હવે આમાં આજે ત્રણ આપણે વાત કરશું. આજના જે ત્રણ ટોપિક છે એમાં થોડાક સ્પેલિંગ છે એ ધ્યાન રાખવાની બહુ નીડ છે, બીકોઝ સ્પેલિંગ બહુ હાર્ડ છે. હું એક એક પોઈન્ટ લખું છું બોર્ડ ઉપર. ઓકે, તમે એમના સ્પેલિંગ્સ જોજો, એને પ્રિપેર કરવાની ટ્રાય કરજો, રાઈટ? કારણ કે બધા સ્પેલિંગ હાર્ડ છે. પહેલો જ સ્પેલિંગ આવશે ફોર ડિઝાઇનિંગ, રાઈટ? ઓકે, ફોર ડિઝાઇનિંગ નો સ્પેલિંગ ખાસ જોજો. DESIG, right? For designing DESIGNING, designing, right? તો for designing એમાં શું, તો કે એના પોઈન્ટ્સ છે. પહેલો પોઈન્ટ્સ આપણે જોઈએ કે computers are used by designers to design a book, cloth, jewelry, etc. તમે કાઈ પણ કોમિકની બુક્સ વાંચતા હોય, પછી કાઈ બીજી નોવેલ બુક હોય, કોઈ રેસિપી બુક હોય, તો એ આખી ડિઝાઇન કરેલી હોય, એમાં કલર પેપર હોય કે એમાં કાઈ પણ પિક્ચર એડ કર્યા હોય, રાઈટ? તો એ બધું તો કે કમ્પ્યુટરના યુઝથી થતું હોય. એ લોકો ડિઝાઇનર આખી બુકને ડિઝાઇન કરતા હોય. તમે અલગ અલગ હીરો હિરોઈનના ક્લોથ જોજો, એની ડિઝાઇનિંગ જોજો કેવી પ્રોપર હોય ને એકદમ મસ્ત હોય. તો એ બધું કમ્પ્યુટર ઉપર અત્યારે થાય છે, રાઈટ? સો કમ્પ્યુટર આર યુઝડ બાય used by designer. અહીંયા ડિઝાઇનર નો સ્પેલિંગ, પહેલા ડિઝાઇનિંગ, ડિઝાઇનર નો સ્પેલિંગ DESIGNER, ડિઝાઇનર DESIGNER. Designers to computer are used by designers to design, DESIGN, design. ડિઝાઇનર છે એ કમ્પ્યુટરનો યુઝ ક્યાં કરે, તો કે ડિઝાઇન કરવામાં. શું ડિઝાઇન કરવામાં, તો કે બુક્સ, ક્લોથ એન્ડ જ્વેલરી. જ્વેલરી નો સ્પેલિંગ જી ઉપરથી નહીં, જે ઉપરથી સ્ટાર્ટ થશે. JEWELLERY, જ્વેલરી. જો હું અંડરલાઈન કરી દઉં છું. કમ્પ્યુટરનો સ્પેલિંગ યુઝ નો, ડિઝાઇનર નો સ્પેલિંગ યાદ રાખવાનો, ડિઝાઇન નો સ્પેલિંગ યાદ રાખવાનો, ક્લોથ્સ, જ્વેલરી, બુક તો બધાને આઈડિયા હશે જ, રાઈટ? તો ફર્સ્ટ પોઈન્ટ આપણો શું થઈ ગયો, તો કે ડિઝાઇનિંગ કરવામાં. પણ શું ડિઝાઇનિંગ કરવામાં, કમ્પ્યુટર આર યુઝડ બાય ડિઝાઇનર. જે ડિઝાઇન કરતા હોય ને એને ડિઝાઇનર કહેવાય. જે કોઈ પણ વસ્તુનું ડિઝાઇન થતું હોય ને એને બુક્સ, ક્લોથ્સ અને જ્વેલરી કહેવાય, રાઈટ? અને શું થતું હોય, તો કે ડિઝાઇન થતું હોય. કોના દ્વારા થતું હોય, એવું કોણ કરતું હોય, એને શું કહેવાય? આપણે ફોર એક્ઝામ્પલ ડોક્ટર પાસે જઈએ છીએ, રાઈટ? તો ડોક્ટર શું કરશે? ફોર એક્ઝામ્પલ આઈના ડોક્ટર હોય, આપણને આઈમાં કઈ પ્રોબ્લેમ થાય, આંખમાં કઈ પ્રોબ્લેમ થાય, તો આપણે એની પાસે જઈએ. તો આંખ આપણે ડાયગ્નોસિસ કરાવવું છે, તો એને કેમ આપણે ડોક્ટર જ કહી છીએ, રાઈટ? તો એવી જ રીતે આપણે કેમ કોઈ પણ વસ્તુ ભણાવતા હોય, કાંઈ પણ ટીચ કરાવતા હોય, તો એ વ્યક્તિને શું કહેવાય? ટીચર, રાઈટ? પછી ફોર એક્ઝામ્પલ તમે ક્લોથ સ્ટીચ કરાવવા માટે જાતા હોય, તો એ વ્યક્તિને શું કહેવાય? ટેલર. તો એવી જ રીતે જે લોકો બુક, ક્લોથ અને જ્વેલરી ડિઝાઇન કરતા હોય ને એને શું કહેવાય? ડિઝાઇનર. ડોક્ટર છે, ટીચર છે, પછી ટેલરનું એક્ઝામ્પલ આપ્યું. એવી જ રીતે જે લોકો જ્વેલરી, ક્લોથ, બુક બધું ડિઝાઇન કરતા હોય એને ડિઝાઇનર કહેવાય, રાઈટ? ઓકે,
Second point, computer are used by architect to design a building. હવે એવી જ રીતે જે લોકો બિલ્ડિંગ ડિઝાઇન કરતા હોય એને આર્કિટેક્ટ કહેવાય, એને ડિઝાઇનર તો કહેવાય, પણ એક એને શું નામ આપી દીધું, અલગ એક નામ આપી દીધું કે જે લોકો બિલ્ડિંગ ડિઝાઇન કરતા હોય એને આર્કિટેક્ટ કહેવાય. હજી એકવાર રિપીટ સમજાવું છું, મને આઈડિયા છે કે થોડું કન્ફ્યુઝન થતું હશે, રાઈટ? ઓકે, ફોર એક્ઝામ્પલ મારાથી વાત કરીએ, હું શું કરું છું અત્યારે તમને તો કે ભણાવું છું, કઈ વસ્તુ ટીચ કરાવું છું, શીખવું છું, તો મને શું કહેશો તો કે ટીચર, રાઈટ? પછી તમે ટેલર શોપમાં જાઓ છો અને ત્યાં ટેલર શું કરે છે તો કે ક્લોથ સ્ટીચ કરે છે, તો એ ક્લોથ સ્ટીચ કરવાને તમે શું કહેશો? ટેલર. જે કોઈ પણ ક્લોથ સ્ટીચ કરતા હોય તો એને આપણે શું નામ આપ્યું? ટેલર. પછી તમને કંઈક ઇલનેસ હોય, તમે મેડિસિન લેવા જાઓ છો અને તમારું આખું બોડી ચેકઅપ જે વ્યક્તિ કરે છે એને તમે શું કહો છો? ડોક્ટર. તો એવી જ રીતે જે કોઈ બુક્સ છે, જ્વેલરી છે, ક્લોથ્સ છે, એ બધું ડિઝાઇન કરતા હોય એને તમે શું કહેશો? ડિઝાઇનર. એવી જ રીતે જે લોકો ખાલી બિલ્ડિંગ ડિઝાઇન કરતા હોય, એનો આખો મેપ બનાવતા હોય કે આ ફ્લેટ છે એ કેટલી સ્પેસમાં આપણે ઊભું કરવું છે, એમાં કયું મટીરીયલ યુઝ થશે, તો એ વ્યક્તિને તમે શું કહેશો? આર્કિટેક્ટ. અને નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ આપું કે તમારું હોમ ડેકોરેટ જે કરતા હોય તો એ વ્યક્તિને તમે શું કહેશો? ડેકોરેટર, રાઈટ? ઓકે, હવે આઈ ગેસ મને આઈડિયા આવ્યો થોડો ઘણો કે હવે થોડા ઘણાના માઇન્ડમાં કંઈ ક્લિયર થયું હશે કે દીદી શું કહેવા માંગે છે, રાઈટ? ઓકે, આપણે સેકન્ડ પોઈન્ટ ઉપર આવીએ. કમ્પ્યુટર આર યુઝડ બાય શું કીધું? આર્કિટેક્ટ. આર્કિટેક્ટ નો તમારે સ્પેલિંગ યાદ રાખવું પડશે, રાઈટ? ARCHITECTS. આર્કિટેક્ટ્સ. ઓકે, પ્રોનાઉન્સિએશન બી જોજો. આર્કિટેક્ટ, ARCHITECTS, આર્કિટેક્ટ્સ. ટુ શું કરે છે તો કે ડિઝાઇન buildings. Okay, so first point શું હતો તો કે computer are used by designer to design books, clothes and jewelry, right? Second point, computer are used by architect to design a buildings. આમાં તમારે બે સ્પેલિંગ્સ યાદ રાખવાના છે, architect અને buildings, right? Okay, then next point, they are used by engineers to design cars, aeroplane, robots, etc. ઓકે, તો જેવી રીતે ડિઝાઇનર અને આર્કિટેક્ટ છે, ડિઝાઇનર છે એ બુક, ક્લોથ અને જ્વેલરી ડિઝાઇન કરે છે, જેવી રીતે આર્કિટેક્ટ છે એ બિલ્ડિંગ ડિઝાઇન કરે છે, એવી રીતે એન્જિનિયર છે એ શું ડિઝાઇન કરે છે તો કે જે તમે કાર્સ છે ને, જે ફોર વ્હીલર છે, તમે એમાં બારે ઘૂમવા માટે જાઓ છો, રાઈટ? તો કાર્સ, પછી એરોપ્લેન્સ, રોબોટ્સ છે, મશીન્સ છે, એ બધું ડિઝાઇન કરે છે. તો કાર્સ છે, એરોપ્લેન્સ છે, મશીન છે, એ બધું કોણ ડિઝાઇન કરે અને એને શું કહેવાય તો કે એને કહેવાશે એન્જિનિયર, રાઈટ? ઓકે, તો ઈ પોઈન્ટ જોઈ લઈએ આપણે. હજી એકવાર રિપીટ કરવાની બેટા નીડ છે કે દીદી ડિઝાઇનર, આર્કિટેક્ટ, એન્જિનિયર બધું કઈ વસ્તુને કેવી રીતે કહે છે. ઓકે, હું લાસ્ટમાં હમણાં એક્સપ્લેન ફરીથી એકવાર કરી દઉં છું. ઓકે, સો આપણો નેક્સ્ટ પોઈન્ટ, they are used, they are means computer are used
Okay, they are used by engineers. તો engineers નો સ્પેલિંગ ડિફિકલ્ટ છે, રાઈટ? બટ તમે યાદ રાખશો ને તો આવડી જશે. ઓકે, અગેન એન્જિનિયર નો સ્પેલિંગ છે એ એ ઉપરથી સ્ટાર્ટ નહીં થાય. જેવી રીતે જ્વેલરી નો સ્પેલિંગ જી ઉપરથી સ્ટાર્ટ નહોતો થતો, જે ઉપરથી સ્ટાર્ટ થતો તો, એવી જ રીતે એન્જિનિયર નો સ્પેલિંગ છે એ ઉપરથી સ્ટાર્ટ નહીં થાય, ઈ ઉપરથી સ્ટાર્ટ થશે, રાઈટ? સો ઈ એન જી આઈ એન. તમે એન્જિન તો જોયું હશે ને, એન્જિન નો તો સ્પેલિંગ યાદ જ હશે, ઈ એન જી આઈ એન ડબલ ઈ આર એસ. તો આ થઈ ગયું એન્જિનિયર્સ. તમે એન્જિન ની પાછળ ડબલ ઈ આર એસ લગાડી દેશો ને એટલે શું થઈ જશે? એન્જિનિયર્સ, રાઈટ? So they are used by engineers to design engineers શું ડિઝાઇન કરશે? શું કીધું મેં હમણાં? કાર, એરોપ્લેન એન્ડ રોબોટ એટસેટ્રા, રાઈટ? So design cars. એરોપ્લેન નો સ્પેલિંગ અગેન એ ઉપરથી, રાઈટ? ઈ ઉપરથી નહીં. એરોપ્લેન એવું ના હોય, એરોપ્લેન એ ઈ આર ઓ પી એલ એ એન ઈ. આ તો સિમ્પલ છે, રાઈટ? એરોપ્લેન એન્ડ રોબોટ્સ એટસેટ્રા, right? Okay, so they are used by engineers to design cars, aeroplane, robots, etc. Okay, હવે ફરીથી એકવાર સમજાવી દઉં છું કે ડિઝાઇનર, આર્કિટેક્ટ, એન્જિનિયર શું કામ એને એવું જ નામ આપ્યું? તો ફોર એક્ઝામ્પલ હું છું, હું અહીંયા તમને ટીચ કરાવું છું, કંઈ પણ આપણે વસ્તુ તમને શીખવું છું, કંઈ ભણાવું છું, રાઈટ? તો એને તમે શું કહેશો? ટીચર. ફોર એક્ઝામ્પલ તમે ન્યૂ ક્લોથ લીધા છે તો એનું સ્ટિચિંગ કરાવવાનું છે, તો તમે જે વ્યક્તિ પાસે એ ક્લોથ સ્ટિચ કરાવવા માટે જાઓ છો તો એને તમે શું કહેશો? ટેલર, રાઈટ? જેવી રીતે તમને કંઈક મજા નથી કે કંઈ તમને ઇલનેસ છે તો તમે મેડિસિન લેવા માટે જાઓ છો, તમારા બોડી ચેકઅપ માટે જાઓ છો. તો જે કોઈ વ્યક્તિ બોડી ચેકઅપ કરે છે તમારું, અધરવાઇઝ તમારે ઇલનેસ જોઈને મેડિસિન આપે છે તો એને તમે ડોક્ટર કહો છો, રાઈટ? જેવી રીતે આપણે હમણાં ડિઝાઇનરનું કીધું, બુક છે, જ્વેલરી છે, ક્લોથ છે, ઈ કઈ ડિઝાઇન કરે છે તો એને તમે ડિઝાઇનર કહો છો. એવી જ રીતે જે તમે હમણાં આર્કિટેક્ટનું એક્ઝામ્પલ આપ્યું, કોઈ મોટા ફ્લેટ્સ છે, બિલ્ડિંગ્સ છે, એનું ડિઝાઇનિંગ કરે છે એને તમે આર્કિટેક્ટ કહો છો. તો એવી જ રીતે જે કાર, એરોપ્લેન અને રોબોટ ડિઝાઇન કરે છે, રોબોટ મીન્સ એક પ્રકારનું મશીન્સ, એ ડિઝાઇન કરે છે, એ રિસર્ચ કરે છે તો એને તમે શું કહેશો? એન્જિનિયર્સ, રાઈટ? ઓકે, તો આપણો ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ થઈ ગયો કમ્પ્લીટ કે આપણે ફોર ડિઝાઇનિંગ અલગ વેથી કમ્પ્યુટરનો યુઝ થશે. ધેન સેકન્ડ પોઈન્ટ આવશે ફોર અ સ્પેસ રિસર્ચ. તો કમ્પ્યુટર આર યુઝડ ફોર અ સ્પેસ રિસર્ચ એન્ડ લોન્ચિંગ સેટેલાઇટ્સ અને રોકેટ, રાઈટ? ઓકે, તો હવે જે કોઈ રોકેટ છે, કોઈ સેટેલાઇટ છે એ આપણે અર્થ ઉપરથી લોન્ચ કરીએ છીએ, મોકલીએ છીએ તો એમાં એને સ્પેસ રિસર્ચિંગ કહેવાય. સ્પેસ રિસર્ચમાં પણ કમ્પ્યુટરનો યુઝ થાય છે, રાઈટ? એમાં તો બહુ યુઝ થાય છે કારણ કે આપણે જે સેટેલાઇટ મોકલીએ છીએ તો એ આપણને કેમ દેખાય કે સેટેલાઇટ ક્યાં કેટલી દૂરી ઉપર છે આપણા અર્થથી? તો એમાં આપણે અમુક કેમેરા સિસ્ટમ છે કે અમુક કમ્પ્યુટર સાથે કંઈક અટેચ્ડ કરીને કંઈક આપણે પ્રોગ્રામ હોય છે, કંઈ સોફ્ટવેર હોય છે. ઓકે, તો એમાં શું છે તો કે કમ્પ્યુટરનો યુઝ થાય છે. ઓકે, ચલો આપણે ડિઝાઇનિંગનું કમ્પ્લીટ કર્યું. હવે આમાં ભી એક બે હાર્ડ સ્પેલિંગ છે, સ્પેસ રિસર્ચ, સેટેલાઇટ અને લોન્ચિંગ. આ ત્રણ હાર્ડ સ્પેલિંગ છે, આપણે લખીએ. ફોર સ્પેસ રિસર્ચ, SPACE, સ્પેસ રિસર્ચ,
RESEARCH, right? Okay, for a space research computer no use શું? તો કે computers are used used for space research શેના માટે? સ્પેસ રિસર્ચ માં શું? તો કે and launching નો સ્પેલિંગ ખાસ જોજો LANCHING. ફરીથી એકવાર launching LAUN, right? Sorry, my mistake. LAUNCHING. launching satellites. satellites નો સ્પેલિંગ भी તમે રીડ કરી લેજો. satellites નો સ્પેલિંગ થશે SATELLITES, right? Okay, so computer are used for space research. સ્પેસ માં કઈ રિસર્ચ કરતા હોય એના માટે કમ્પ્યુટરનો યુઝ થાય એન્ડ લોન્ચિંગ સેટેલાઇટ્સ. કોઈ પણ સેટેલાઇટ્સ છે, રોકેટ્સ છે, એનું લોન્ચિંગ પ્રોસેસ થતી હોય એમાં પણ કમ્પ્યુટરનો યુઝ થશે, રાઈટ? લોન્ચ કરવું એટલે શું? લોન્ચિંગ કરવું એટલે શું? તો કે આપણે આપણા અર્થ ઉપરથી એ રોકેટ છે, સેટેલાઇટ્સ છે એને મોકલતા હોઈએ કઈ પણ રિસર્ચિંગ માટે બીજા કોઈ ગ્રહ ઉપર કે બીજી કઈ મિલ્કી વેવ ઉપર. ઓકે, તો એને શું કહેવાશે? લોન્ચિંગ કર્યું કહેવાશે, લોન્ચ કર્યું કહેવાશે, રાઈટ? ઓકે, નેક્સ્ટ આપણો થર્ડ એન્ડ લાસ્ટ ટોપિક શું હશે? તો કે આપણે કોઈ પણ વિડિયોઝ એનિમેશન કરવા હોય, તમારે કોઈ પણ કાર્ટૂન્સ છે એનું એનિમેશન તમારે ફોર એક્ઝામ્પલ કરવું હોય, એને ડિઝાઇન કરવા હોય તો એમાં કમ્પ્યુટરનો યુઝ થશે ફોર મેકિંગ અ એનિમેટેડ મૂવીઝ, રાઈટ? ફોર મેકિંગ animated movies. Right? Okay, making animated movies. આ ત્રણ સ્પેલિંગ યાદ રાખવાના છે, રાઈટ? ઓકે, એમાં એક જ પોઈન્ટ છે કે computers are used for making animated movies like તમને એક્ઝામ્પલ આપ્યા છે બાલ ગણેશા, બાલ હનુમાન, ટોમ એન્ડ જેરી એન્ડ આઈસ એજ એક્સેટ્રા, રાઈટ? ઓકે, તો આ બધા કાર્ટૂન વિશે તમને લોકોનો આઈડિયા છે જ, રાઈટ? ટોમ એન્ડ જેરી છે એનું જે કોઈ એના જે કોઈ કાર્ટૂન છે એનું એનિમેટેડ, એનું ડિઝાઇનિંગ આખું એ બધું કમ્પ્યુટર ઉપર થતું હોય, રાઈટ? ઓકે, તો આમાં કંઈ પોઈન્ટ લખવાની નીડ નથી, બટ યસ આમાં જે હાર્ડ સ્પેલિંગ છે એક તો એનિમેટેડ મેકિંગ મૂવીઝ અને જે કાર્ટૂનના નેમ છે એના જે સ્પેલિંગ છે એ યાદ રાખજો. જેમ કે બાલ ગણેશા છે, બાલ હનુમાન છે, તો ગણેશાનો સ્પેલિંગ શું, હનુમાનનો સ્પેલિંગ શું, રાઈટ? ટોમ એન્ડ જેરીનો સ્પેલિંગ શું, આઈસ એજનો સ્પેલિંગ શું, રાઈટ? ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે શું શીખવા મળ્યું, આપણને શું સમજાણું તમને આ ચેપ્ટર ઉપરથી? ફર્સ્ટ કે કમ્પ્યુટર છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનો આપણે ડિફરન્ટ ઘણા બધા ફિલ્ડમાં યુઝ કરીએ છીએ અને આપણે બધાય ફિલ્ડ વિશે ડિસ્કસ કર્યું છે. ઓકે, હવે આમાં બી તમને હું હોમવર્ક છે એ તમને વર્કશીટમાં આપી દઈશ. જેવી રીતે આપણે લાસ્ટ વર્કશીટ મોકલું છું હું તમને 2-3 સેશનની, એવી જ રીતે આમાં બી મળી જશે કે ઉપર બધા કમ્પ્યુટરના યુઝ લખેલા હશે અને નીચે તમને ટેબલ ફોર્મ હશે કે ફોર અ ડિઝાઇનિંગ સ્પેસ રિસર્ચ એન્ડ એનિમેટેડ મૂવીઝ એમાંથી કયો યુઝ છે એ ક્યાં તમારે મૂકવાનો છે, ક્યાં લખવાનો છે, રાઈટ?
ઓકે, તો આજે આપણે આ સેશન કમ્પ્લીટ કરીએ. હવે આજનું અત્યારે 6 નંબરનું આપણું આ ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશન આપણે આખો સેશન છે એ સ્કિલ શીટ જ સમજશું. હું આખી સ્કિલ શીટ તમને એક્સપ્લેન કરીશ, રાઈટ, અને ધેન હું એમાં તમને વિથ આન્સર બી મોકલી દઈશ. ઓકે, સો બાય બાય સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ, ટેક કેર, બાય.